ગમન ભુવાજી દેવાયતભાઈ ખવાડ કે તમે બધાને ખરીદી લીધા આગળ હવે મારા મોઢામાંથી કીર્તિ પટેલ કઈક કહેવાય જાહે તને શરમ આવી છે નાક વગરની છો તું નાક આગલા દી આમ બોલે ને બીજે દી આમ બોલે ઈ શબ્દ તમારા નથી મને તમારાથી કોઈ જ તકલીફ નથી તમે ખરી નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ શિવ સ્ટુડિયો ચોરાડમાં. મિત્રો, કીર્તિ પટેલ દ્વારા એક પછી એક આક્ષેપો લગાડવામાં આવી રહ્યા છે અને એની સામે લાલભાઈ આહિર દ્વારા એક પછી એક આ વિવાદોનો ખુલાસો કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે દેવલ મકવાણાના નિવાસ સ્થાને જાય અને લાલભાઈ આહિર દ્વારા એમની રૂબરૂ મુલાકાત કરી એની પાસેથી માહિતી લીધેલી. જુઓ આ વિડીયોમાં. બધાને ખરીદી લીધા આગળ હવે મારા મોઢામાંથી કીર્તિ પટેલ કઈક કહેવાય જાહે તને શરમ આવી છે નાક વગરની છો તું નાક વગરની એટલા ખુલાસા અમે અત્યારે તને મૂકીએ ખુલાસા તો એનો જવાબ તો દે તું કા દેતી નથી. અને બીજી વસ્તુ લાલાભાઈ મારે એ કહેવાની કે મને 2 દિવસથી સતત મને અનનોન નંબર પરથી ફોન આવે છે કે આ બોલો તે બોલો, એટલે મેં મારો ફોન 2 દિવસથી બંધ હવે કર્યો. તમારે ફોન બંને ખુલ્લો કરી નાખો ને ખુલ્લે આમ મારો નંબર આપી દો. તમને જીનો પર ફોન આવે ને વાત કરે મારા નંબર જ દઈ દેવાના. એટલે મને એવું લાગે કે એના સાગરી આ સાગરીકો હોય કીર્તિ પટેલ ના સાગરીકો હોય સમજાણું. કોઈ બીવાનું થતું તો કીર્તિ પટેલ કઈ છે નહીં ભાઈ. હું 18 વર્ષને કહેવા માંગુ તમારે કીર્તિ પટેલ થી દીવાની જરૂર નથી. કીર્તિ પટેલ કઈ છે નહીં ને તમારે ભાઈ ફોન ખુલી નાખો. તમે તમારે મારો નંબર આપી દેવાનો કલે ભાઈ તું વાત કરી લે. કઈ ફોન બંધ કરવાની જરૂર નથી. કીર્તિ પટેલ હાઈ નથી. હાવ એટલે હાવ જુતારી છે. મિત્રો, સોશિયલ મીડિયામાં આટલો બધો વિરોધ, આટલી બધી અફવાઓ, એનો સામનો કરવાનો જ્યારે સમય છે ત્યારે પણ ખજૂરભાઈ પોતાના કાર્યમાં અવિરત જોડાયેલા જ રહ્યા છે. આવી અફવાઓથી દૂર રહી પોતાનું કાર્ય કન્ટિન્યુ ચાલુ જ રાખ્યું. સવારના 4 વાગ્યા છે ને આજે છે 31st. અમારું જે પદ્માબેનનું જે ઘર છે ક્લીન લેવલનું કામ પૂરું થઈ ગયું છે. આ તમે જોશો આ જગ્યા પર સરસ મજાનું એમનું અમે ધાબાવાળું ઘર બનાવીએ છીએ અને અહીંયા અમારો નાસ્તાનો સેટઅપ છે. ભૂખ લાગી હતી કામ કરતા 4 વાગી ગયા એટલે બધા જ લોકો એવું કીધું કે ભાઈ કંઈક ખાઈ લઈએ, ભૂખ લાગી છે બહુ. અને આજે છે 31st. આવો મારી સાથે આવો. અમારા પદ્માબેન અહીંયા બેઠા છે. મજામાં? બહુ મજામાં. ખાસ તો 4 વાગ્યા છે ને મેં પર્સનલી અમે બે વાતો કરતા મને ખબર આ કે વર્ષનો છેલ્લો દિવસ છે આજે, એટલે મેં મારા ફોનમાં જોયું કે આજે છે 31st, વર્ષનો છેલ્લો દિવસ છે. તો તમામ લોકોને આવનારું 2025 છે લાભ રહી, ખૂબ જીવનમાં આગળ વધો, ખૂબ પ્રગતિ કરો એવી માતાજી પાસે પ્રાર્થના કરું છું. હેપી ન્યૂ યર. જય માતાજી. તો કીર્તિ પટેલ દ્વારા એમની આખી ટીમના એક સદસ્ય જે હાલ તેમની સાથે કોઈ અંગત કારણસર જોડાયેલા નથી એના વિશે ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. ત્યારે લાલભાઈ આહિર દ્વારા એક પછી એક જે આવી અફવાઓ છે એનો સચોટ ખુલાસો આપની સમક્ષ વિડીયોના માધ્યમથી આપવામાં આવી રહ્યો છે. આવા ખજૂરભાઈ ઉપર લાગેલા ખોટા આક્ષેપોના સચોટ જવાબ અને સાચી માહિતી આપના સુધી પહોંચાડનાર લાલભાઈ આહિરને સો સલામ છે. અને મિત્રો, ઘણા સમયથી સોશિયલ મીડિયામાં આ મુદ્દો એક ચર્ચાનો વિષય બન્યો છે. તો હવે આપણે બધાએ આશા રાખીએ કે આ વિવાદ ખજૂરભાઈનો, અન્નપૂર્ણા તેલનો અને કીર્તિ પટેલનો અને લાલ આહિરની જે આખી ચર્ચા છે એનો અહીંયા હવે અંત આવે એવી આપણે મિત્રો, વર્ષો પહેલા કોમેડી વિડીયો જીગલી એન્ડ ખજૂર એમાં ધવલ દામડિયા અને નીતિનભાઈ જાની બંને સાથે મળી અને ખૂબ કોમેડી વિડીયા એમની ચેનલમાંથી અપલોડ કરેલા અને લોકોને મનોરંજન પૂરું પાડેલું. પછી થોડા સમય પછી બંને પોતપોતાની અલગ ચેનલ બનાવી અને અલગ કોમેડી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. એવી પણ એક ચર્ચા અત્યારે ફેલાઈ રહી હતી કે ખજૂરભાઈએ ધવલ દામડિયાને પણ દગો કરેલો અને બે જુદા પડી ગયેલા, પણ હકીકતમાં એવું નથી. સાંભળો. સવાલ લોકોના મનમાં એ પણ છે કે જીગલી અને ખજૂર બંને જુદા કેમ પડ્યા? જીગલી અને ખજૂર પતિ અને પત્ની હતા. આજકાલ ઘણો એવો ટ્રેન્ડ ચાલે છે કે પતિ પત્ની ડાયવોર્સ કરી લે છે, તો અમે બી છૂટા પડી ગયા, છૂટાછેડા લઈ લીધા. છૂટાછેડા પછી એક જુદો ટ્રેન્ડ છે કે મળે તો છે જ મિત્રોની જેમ પતિ પત્ની. તમે મળો છો? હા, ઘણીવાર મળ્યા છીએ. મતલબ
બટ બહુ રેર કેસમાં મળતા હોઈએ છીએ, કારણ કે બધા પોતપોતાની અલગ લાઈફમાં હોય છે. ઓકે, જુદા પડ્યા પછી મિત્રો, સોશિયલ મીડિયાના માધ્યમથી અત્યારે ઘણા બધા એવા પોતાની ચેનલો બનાવી અને એક હલકી પ્રસિદ્ધિ મેળવવા માટે થઈ અને ઘણા બધા એવા જે સફળતા સર કરેલા લોકો હોય એને નીચા પાડવાનું, એને બદનામ કરવાની આવી ખોટી ખોટી અફવાઓ પોતાના વિડીયોના માધ્યમથી ફેલાવી રહ્યા હોય છે. ત્યારે આવી અફવાઓ ફેલાવાનું બંધ થવું જોઈએ અને ખજૂરભાઈને કાયમના માટે આખું ગુજરાત નહીં પણ આખું ભારત એના સપોર્ટમાં રહેલું છે, કારણ કે એને કામ જ એવા કર્યા છે. એટલે જ કહેવાય છે કે નામ રહંતા ઠાકરા, નાણા નહીં રહંત, કીર્તિ કેરા કોટડા, એ તો પાડ્યાય નહીં પડંત. એટલે આ કીર્તિને કઈ ખજૂરભાઈના કીર્તિના કોટડા સ્થપાઈ ગયા છે. હવે તું ગમે એટલા બરાડા પાડીશ તો એ પડવાના નથી. તો મિત્રો, આપને અમારો વિડીયો કેવો લાગ્યો, આપના મંતવ્યો અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો. અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જે પણ નવીન મિત્રોએ અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય એ કરી લેજો. આવા નવા અવનવા વિડીયો નિહાળવા માટે અમારી ચેનલ શિવ સ્ટુડિયો ચોરાડમાં જોડાયેલા રહેજો.